દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ભારતીય પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ જ્યાં 26 લોકો માર્યા ગયા, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ ઘટનાને પગલે મુંબઈ રેલવેએ પણ સુરક્ષાની સમીક્ષા કરી. મધ્ય રેલવેના હેડક્વાર્ટર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આ સુરક્ષા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુંબઈ એલર્ટ હોવાથી CSMT સ્ટેશનની સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર આરપીએફ દ્વારા સમયસરની સુરક્ષા સમીક્ષા ખૂબ જ જરૂરી હતી, કારણ કે બુલેટપ્રૂફ જેકેટ, આધુનિક શસ્ત્રો, રેગવે અને ડોગ સ્ક્વોડ સાથેના જવાનોએ સ્ટેશન પર પેટ્રોલિંગ કર્યું હતું. આ શહેર આતંકવાદી હુમલાનો ભોગ બન્યું હતું. 2008ના ક્રૂર અમાનવીય 26/11ના આતંકવાદી હુમલાઓ, જ્યાં CSMT સ્ટેશનોને ઘેરી લેવામાં આવ્યા હતા, તે હજી પણ લોકોના મનમાં તાજો છે. નિયમિત જાહેરાતો અને મુસાફરોની જાગૃતિ ઝુંબેશ દ્વારા જો તેઓને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કોમ્યુનિટી પોલીસિંગના પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવે. એકલા CMST માટે 80 કેમેરા લગાવવામાં આવ્યા છે. CSMT માટે અને અન્ય સ્ટેશન માટે એક નવું AI આધારિત સામાન સ્કેનર ખરીદીના અંતિમ તબક્કામાં છે, જે ઉપયોગી થશે. સુરક્ષા સુધારવા માટે આધુનિક કોમ્યુનિકેશન સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.